સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાવણ દહન દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશની સાથે ધોરાજી ખાતે પણ દશેરાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધોરાજીના હિન્દુ યુવક સંઘ દ્વારા વિશાળ રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદસ્તે રાવણ દહન કરવામાં આવ્યું હતું। ધોરાજીના ભગવતસિંહજી બાપુના બાવળા ચોક ખાતે વિજયાદશમીના દશેરાના દિવસે 22 ફૂટના રાવણના પુતળાનું રાખવામાં આવેલો હતો। રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ઢોલ નગારા અને ડીજેના તાલે હિન્દુ યુવક સંઘના કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા। અલગ અલગ પ્રકારના રંગેરંગી ફટાકડા ફોડવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી પૂર્વ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત અને અધર્મ ઉપર ધર્મની જીત। આપણે સૌએ એ સંદેશને જીવનમાં ઉતરવાનો છે। તેમણે લોકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવીને પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મની જાળવી રાખવા માટેની અપીલ કરી હતી। રાવણ દહન કાર્યક્રમમાં હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવાણી તેમજ તેમની ટીમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે દશેરાનો તહેવાર સમગ્ર ભારત દેશની અંદર દશેરાના તહેવારની ધામધૂમપૂર્વક રીતે ઉજવણી થઈ રહી છે। દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત અને જેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવાણી અને ટીમ દ્વારા આજે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો। ફરીથી સૌ લોકોને આજે દશેરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ એ રીતે આપણા દેશોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કાર જળવાઈ રહે એવી દશેરાના તહેવારે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।